વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સહિત 80.63 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પીએસઆઈ એલ.એ. ભરગા, એએસઆઈ ચમનભાઈ ચાવડા, કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજા તથા લોકરક્ષક અજયસિંહ ઝાલાને ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે વાંકાનેરના પંચાસિયા ગામની સીમમાં વાંકિયાથી જડેશ્વર તરફ જતા કાચા રસ્તા પર દરોડો પાડી વિદેશી દારૂ ભરેલ અશોક લેલન્ડ બંધ બોડીના ટ્રક નંબર RJ18GC 0894 માંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો 27,840 બોટલ નંગ, જેની કિંમત 56,63,100 તથા ટ્રક સહિત કુલ ₹80,63,100ના મુદ્દામાલ સાથે આરોપી યાસીનભાઈ રહીમભાઈ સમા ઉંમર વર્ષ 31 રહે રાજકોટને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ આ બનાવમાં હાલ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી ટ્રક ચાલક આરોપી તથા વિદેશી દારૂનો જથ્થો મગાવનાર આરોપીઓ તથા રેકી પાઇલોટિંગ કરવામાં સાથે રહેલ નાસી જનાર આરોપીઓ તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે તજવીજ શરૂ કરી હોવાની માહિતી મંગળવારે સાંજે 7:30 વાગ્યે વાંકાનેર તાલુકા પીએસઆઈ એલ.એ. ભરગા દ્વારા આપવામાં આવી છે.